હેલો, ગુડ ઇવનિંગ. CNI ગુજરાત ડાયોસિસના ગ્લોબલ ક્રિસમસ સેલિબ્રેશનમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું અને આપ સર્વને નાતાલની પ્રેમી સલામ પાઠવું છું. ગ્લોબલ ક્રિસમસ સેલિબ્રેશનમાં આપણે ભાગીદાર બનીએ, એમાં આગળ વધીએ પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુની પવિત્ર હજુરમાં આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવતા મહાન કૃપાળુ પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમને ઘટતું ગૌરવ આપીએ છીએ. માથા નમાવીને પ્રભુ અમે તમને વંદન કરીએ છીએ, કારણ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પ્રશંસાને પામવાને તમે એકલા જ યોગ્ય દેવ છો. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનિર્વાચ્ય દાનને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એ પૃથ્વીના મંડાણ અગાઉ મારી નંખાયેલા હલવાનને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા એ બિનશરતી પ્રેમને માટે પ્રભુ અમે તમારું સ્તવન કરીએ છીએ. પ્રભુ, પાપી માનવજાતના ઉદ્ધારને માટે તમારી સનાતન યોજનામાં તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા અને પ્રભુ તેઓ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રભુ અમારે સારું, જગતના તમામ લોકોના પાપોને સારું વધસ્તંભ પર બલિદાન થઈને તેમણે જગતને માટે, જગતના લોકોને માટે જે ઉદ્ધાર, પાપોની માફી જાહેર કરી તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને એ ઉદ્ધારને અને એ પાપોની માફીને અને અનંત જીવનની મફત ભેટને યાદ કરતા પ્રભુ અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમને ઘટતું ગૌરવ આપીએ છીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમનની ઉજવણી અમે કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમે વિશ્વભરના એ ગુજરાતી વિશ્વાસી સમુદાયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, આજે એ વિશ્વભરના વિશ્વાસી ગુજરાતી સમુદાય સાથે અમે આ નાતાલની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રભુ આ સમયને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આશીર્વાદિત કરો અને પ્રભુ ઉત્તેજન પામીએ, તમને માન અને મહિમા આપીએ તે માટે અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ, અમારી સાથે રહો, અમને મદદ કરો, તમે માન અને મહિમા પામો. અમારી પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. માનનીય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સેસ ક્રિશ્ચન સાહેબની આગેવાનીમાં એક સુંદર ક્રિસમસ કેરલ્સનું આયોજન કરવામાં આવ્યું અને બિશપ સાહેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદ વિભાગના તમામ CNIના બાળકો અને તેમના પરિવાર સાથે ક્રિસમસ કેરલ્સ ગાવામાં આવ્યા અને એની માટે અમદાવાદના બધા જ બાળકો અને તેમના પરિવારો સાથે મળીને અમે આ ગીતોની માટે પ્રેક્ટિસ કરી શક્યા અને તેનું રેકોર્ડિંગ કરી શક્યા. તેને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને વિશેષ બિશપ સાહેબનો પણ આભાર માનીએ છીએ કે તેઓ પોતે પરિવાર સાથે આ અમદાવાદ વિભાગના તમામ બાળકો પરિવાર સાથે આ ક્રિસમસ કેરલ્સમાં તેઓ જોડાઈ શક્યા. એક અદ્ભુત અનુભવ હતો કે આવી રીતે પ્રથમ વખત બાળકો અને તેમનું પરિવાર સાથે મળીને નાતાલની ઉજવણી એક જુદી રીતે કરી શકે. આ સમય અમારા તમામ બાળકો અને પરિવારને માટે ખૂબ જ આશીર્વાદિત રહ્યો અને ખૂબ જ ઉત્તેજનદાયક રહ્યો અને બાળક પરિવારે મળીને આનંદ સાથે આ નાતાલની ઉજવણીના ભાગરૂપે જે ભજન સંગ્રહના નાતાલ વિશેના ગીતો છે અને એ ગીતોમાં જે નાતાલની થિયોલોજી છે એ પ્રગટ કરવા અને એ પ્રગટ કરનાર એ ગીતકારો અને લેખકોને માટે ઈશ્વરનો આભાર માનીએ. અદ્ભુત રીતે એ નાતાલની વાર્તા એમણે એ ગીતોમાં રજૂ કરી છે અને એ ગીતો અમે સાથે મળીને ગાઈ શક્યા. એને માટે અમે ઈશ્વરને માન અને મહિમા આપીએ છીએ. એ ગીતોને વારાફરતી આપણે નિહાળીશું. એક પછી એક ગીત એ આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. તો મારી વિનંતી છે કે ગીતોના જે શબ્દો છે અને એ શબ્દોમાં રહેલો જે મર્મ છે, જે નાતાલની ઈશ્વર વિદ્યા છે, એ સમજીએ અને આપણે પ્રભુના બીજા આગમનને માટે આપણી જાતોને તૈયાર કરીએ. એ જ શુભેચ્છા અને પ્રાર્થના છે.
તો હવે પછી આપણે એ કેરલ્સ નિહાળીશું. ગ્લોબલ ક્રિસમસ સેલિબ્રેશન 2024 CNI ગુજરાત ડાયોસિસ D17ના આ કાર્યક્રમમાં હું માના રોય આપ સર્વનો આવકાર કરું છું. તમે સાંભળ્યું હશે કે ચર્ચ ક્વાયર, યુથ ક્વાયર, પણ શું તમે સાંભળ્યું છે કે પાળક સાહેબ અને તેમના પરિવારનું ક્વાયર? આજે CNI ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ, તેમનું પરિવાર, CNI અમદાવાદ વિભાગના સમગ્ર પાળક પરિવારે નાતાલ આનંદમાં ગીતો ગાયા છે તે તમારી સમક્ષ રજૂ કરે છે, જે ભજન સંગ્રહમાંથી ઐતિહાસિક ગીતો 200 વર્ષ, 300 વર્ષ, 500 વર્ષ જૂના આપણી માતૃભાષામાં લખાયા છે તેને તમે માણશો. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 60 પ્રભુ ઈસુનું જન્મ અને ગીત નંબર 61 જયવંતી નાતાલ.
નંબર 67 ગાઓ જયગાન આજે ગાઓ જયગાન અને ગીત નંબર 69 આવી આનંદી નાતાલ. આપણે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આ ગીતોને નિહાળીએ.
દયામય સ્વામી અને ગીત નંબર 77 આનંદ જગમાં, જે માનવ અને દૂતો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ગાય છે. ગીત નંબર 79 ચરણે નમીએ આજે.
બેથલેહેમ જઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 70 આવો વિશ્વાસીઓ, જે આપણા સર્વનું પ્રિય ગીત છે, અને ગીત નંબર 71 નાતાલનું ગીત મારો પ્રિય ઈસુનાથ જન્મ્યો પતિતોને માટે. રાજાને દૂતો, રાહે આવો તેને
ભજન સંગ્રહમાંથી ગીત નંબર 78, ચાલો બંધુ આજે આપણે આનંદે સૌ સંચરીએ. ખૂબ જ સુંદર ગીત જે આપણને ઈશ્વરનું ભજન કરતા તથા તન મન ધનનું અર્પણ કરતા ઈસુને સ્તવવાનું કહે છે. પવિત્ર પ્રભુ, 2024નું વર્ષ તમે અમારા માટે આશીર્વાદિત કર્યું. એ જ રીતે 2025ના વર્ષમાં સફળતાનો, પ્રેમનો અને માફીનો થાય. આ જ રીતે વર્ષો વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિની વધામણી તથા આનંદની વાતો અને સુવાર્તાના સાક્ષી બનીએ, એ જ અમારી પ્રાર્થના છે. આમેન. અમારી આશા અને ખાતરી છે કે આ ક્રિસમસ કેરલ સાંભળીને આપણ સર્વને પ્રભુનો આશીર્વાદ મળ્યો છે. તો પ્રભુનો આભાર માનીએ. એ પ્રભુના પ્રથમ આગમનને ઉજવતા ગ્લોબલ લેવલે આપણે એ ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પ્રભુના નામની સ્તુતિ થાવ અને આપ સર્વને આવનાર નવું વર્ષ એ આપ સર્વને માટે આનંદનું, આશીર્વાદનું, ઉત્તેજનનું વર્ષ બની રહે અને વિશેષ કરીને પ્રભુના બીજા આગમનને માટે આપણે એ તૈયારીનું પણ વર્ષ બની રહે તેવી આપ સર્વને શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું. આવો પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ પણ ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. જીવતા અને વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા એ પ્રથમ આગમનને માટે. પ્રભુ, એ તમારું વચન કહે છે કે શબ્દ સદે થયો અને આપણામાં વસ્યો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા માટે
માનવ બન્યા, માનવ દેહ ધારણ કર્યો અને ફિલિપી 2:5 પ્રમાણે પ્રભુ તમે પોતાને ખાલી કર્યા. એ સ્વર્ગીય વૈભવ, એ સ્વર્ગીય ગૌરવ મૂકીને પ્રભુ તમે માનવ દેહ ધારણ કરીને અમારી સાથે રહ્યા. અને પ્રભુ તમારું વચન યોહાન 1માં કહે છે કે જેનાથી જગત ઉત્પન્ન થયું તે જગતમાં હતો, પણ જગતના લોકોએ તેને ઓળખ્યો નહીં. તમારું વચન એમ પણ કહે છે કે તે પોતાના લોકની પાસે ગયો, પણ પોતાનાઓએ પણ તેનો અંગીકાર કર્યો નહીં. પ્રભુ અમે આ સમયે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે તમારા પ્રથમ આગમનને જે લોકો ચૂકી ગયા, આજે ફરીથી તમે તક આપો છો કે પ્રભુ અમે એ પ્રથમ આગમનના પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીએ. અને પ્રભુ નાતાલનો જે ખરો સંદેશો છે કે ઈશ્વર માનવ બન્યા, એ સંદેશાને અમે પ્રાપ્ત કરીએ અને એ ઈશ્વર કે જે અમારી સાથે રહ્યા, એ ઈશ્વરને અમે ઓળખીએ, જાણીએ અને પ્રભુ તેમનો અંગીકાર કરીએ કે જેથી કરીને યોહાન 1:12માં તમારું વચન કહે છે કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેમણે દેવના છોકરા છોકરી થવાનો અધિકાર આપ્યો. તો પ્રભુ આ 2024ના વર્ષની નાતાલ અમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા અંગત તારનાર તરીકે સ્વીકારીએ. પ્રભુ તેમનો અંગીકાર કરીએ કે જેથી કરીને અમે તમારા કુટુંબના સભ્યો બનીએ. કારણ કે તમારા બાળકો બનવાને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરવો એ ખૂબ અગત્યનું છે. ત્યાં પ્રભુ અમારી પ્રાર્થના છે કે વિશ્વના તમામ લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે સ્વીકારે, તેમનો અંગીકાર કરે. તે દિશામાં પ્રભુ તમે તમારી ખાસ કૃપા જાહેર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ દિવસોમાં પ્રભુ તમારા પવિત્ર વચનો અમારી આંખો સમક્ષ આમેન અને પરિપૂર્ણ થઈ રહ્યા છે. આખું વિશ્વ પ્રભુ તમારા વચનો અનુસાર ગોઠવાઈ રહ્યું છે. ત્યાં પ્રભુ એ વચનો પર વિશ્વાસ કરવા, એ વચનોનો અભ્યાસ કરવા, મનન કરવા અને એ વચનો પ્રમાણે પ્રભુ તમને મળવાને માટે મંડળીને તમે તૈયાર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને વ્યક્તિગત રીતે અમે પણ પ્રભુ તમને મળવાને માટે તૈયાર થઈએ તે માટે પ્રભુ તમે અમને પણ મદદ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આવનાર નવું વર્ષ અમારા બધાને માટે આનંદનું, આશીર્વાદનું, ઉત્તેજનનું કારણ બની રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આવનાર નવું વર્ષ પ્રભુ અમે તમારા વધારે નજીકના સંબંધમાં આવીએ. પ્રભુ આવનાર નવા વર્ષમાં અમે તમને વધારે નજીકથી ઓળખી શકીએ, તમને વધારે પ્રેમ કરી શકીએ, તમારા પરના વિશ્વાસમાં વધારે દ્રઢ બનીએ. તે માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ અમારી સાથે રહો, અમને મદદ કરો, તમે માન પામો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ. જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનંતકાળિક પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સહાય અને દોરવણી આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમેન.